નમસ્કાર. સ્પિરિચ્યુઅલ સેક્શન ઇશ ઓફ ઉર્વેશ ત્રિવેદી યુટ્યુબના સ્પિરિચ્યુઅલ સેક્શનમાં આપનું સ્વાગત છે. ભજન સંધ્યા ચાલી રહી છે. ધાર્મિક વાતો, ધાર્મિક શબ્દ ખરેખર મૂળ ધર્મ પરથી આવ્યો. યુવાનોનો ધર્મ હોય, પત્ની તરીકેનો ધર્મ હોય, પતિ તરીકેનો ધર્મ હોય. એ જ રીતે તમે આમ જોવા જાઓ તો આ ધર્મ પાળીએ છે, તે ધર્મ છે. પણ ધર્મ શબ્દ ખરેખર સાચું કહું ને તો આવ્યો કેવી રીતે? ધર્મનું મેં પોતે મૂલ્યાંકન એવું કર્યું કે ધરતી પર રહેવાનો માપદંડ, ધરતી પર રહેવાનો માપદંડ માત્ર કલ્પના, ઇમેજિનેશન જ આપણે કરીએ છીએ. ભગવાન આવા હશે, દેવી આવા હશે. તેઓએ ક્યારેય ઉભા રહીને સેલ્ફી કે ફોટો પાડવા માટે ઉભા નથી રહ્યા. આર્ટિસ્ટની કલ્પના છે અને આનું કારક આપણું મન છે. મન, હૃદય, આત્મા. આમાં હૃદય ને આત્માની વાત કરીએ તો એમને કોઈ વિચાર કે છે મારા હૃદયની વાત કરું છું, મારા આત્માનો અવાજ, પણ એ કંઈ જ નથી. આત્માનો અવાજ એટલે એ ઉપરવાળો જ છે. પણ તમારું જો ખરેખર જો કનેક્શન એની સાથે કરી આપતું હોય તે મન છે. અને આ મન માકડા જેવું છે, મન ચંચળ છે, મન શાંત છે. મન વિશે ઘણા બધા વિશેષણો પ્રયોજી શકાય. મેન ઇઝ ધ મેકર ઓફ હિઝ ઓન ફેટ એવું કહ્યું છે. માણસ તેના ભાગ્યનો વિધાતા છે. આ તમારા મન પર નિર્ભર કરે છે. મન જેટલું ચોખ્ખું, મન જેટલું મોટું. એવું કહેવાયું છે કે આપણને થતા 90% રોગો મનથી ઉદ્ભવે છે. માનસિક છે એવું કહેવાનો મતલબ નથી. માનસિક તો ખરા જ, સાયકોસોમેટિક, બરાબર. ખાતરી ન થતી હોય તો હમણાં જ રિસન્ટલી મારા મનોચિકિત્સક મિત્રનો એક સેમિનાર એટેન્ડ કર્યો. એમાં બહુ સરસ એક એક્ઝામ્પલ કમ જોક રજૂ કર્યો. હું આપને કહીશ અને આગળનું ભજન રજૂ કરીશ. એક મિત્રના ઘરે એક વખત પાર્ટી હોય છે. એ મિત્રોને, એના 10-15 મિત્રોને ભેગા કરીને ફોન કરે છે સાંજે 6 વાગે, બધા મારા ઘરે આવી જજો ભાઈ, પાર્ટી રાખી છે. પેલા મિત્રો સામે ક્વેશ્ચન કરતી કે ભાઈ ઉનાળાના ટાઈમે પાર્ટી અને છતાં તું ખવડાવવાનો શું? એ તો કે સ્વીટમાં શું રાખ્યું છે? પેલો મિત્ર જેને પાર્ટી રાખી દે કે દૂધપાક. બધા ચમક્યા. અરે દૂધપાક? ઝાડા ઉલટી કરાવી દીધી યાર. તો કે ના યાર. પેલો મિત્ર કે 6 વાગે, હમણાં 2 વાગે જ મારા ટોમીએ ખાધો છે. ટોમી એનો કૂતરો પાળેલો. બધા કે સારું ચલો. બધા 8 વાગે આવ્યા, એન્જોય કર્યું, જમવા બેઠા અને લગભગ 2-3 વાગ્યે બધા ટેસ્ટથી દૂધપાક ઝાપટ્યો. 11 વાગે છૂટા પડ્યા, બાય ગુડ નાઇટ કરીને. સવારે એક મિત્ર જાગ્યા. એને થયું કે લાય પેલા હોસ્ટ એટલે કે આપણા યજમાન મિત્રને પૂછી તો લઉં કે કેવું રહ્યું, પાર્ટી કેવી રહી. એણે ફોન કર્યો, બોલ પાર્ટી કેવી રહી, કેવું રહ્યું અમારા ગયા પછી રાત્રે. પછી હોસ્ટ હતો, યજમાન હતો, કે પાર્ટી તો સારી રહી, તમે બધા આવ્યા, બહુ આનંદ થયો, તમે લોકોએ માણ્યો. પણ સાલી એક દુઃખદ ઘટના એક બની ગઈ. કે શું થયું? કે ટોમી મરી ગયો. જેવું એને કહ્યું ટોમી મરી ગયો, એવું પેલો જે સામે જે ફોન પર મિત્ર હતો એને કહ્યું, હા સારું, ફોન મૂક, મારે જરા ટોયલેટ જવું પડશે. વોશરૂમ જઈ આવ્યા પછી એ પાછો આવ્યો. એને બીજા મિત્રને ફોન કર્યો કે કઈ જાણ્યું? પેલો કે ફોન મૂક, મને વોમિટ જેવું થાય છે. ત્રીજા મિત્રને ફોન કર્યો તો કે ફોન મૂક, મને ચૂંક આવે છે. ચોથા મિત્રને ફોન કર્યો તો એ ત્યાં જ એને વોમિટ થઈ ગઈ. 5મા મિત્રને ડાયરિયા થઈ ગયા. 6ઠ્ઠા મિત્રની પણ એ જ હાલત. 7મા, 8મા, 10 મિત્રોની હાલત મિત્રો એકદમ ખરાબ થઈ ગઈ 3-4 કલાકમાં તો. અને બધાને એક જ સિટી હોસ્પિટલમાં એક જ સાથે સળંગ બેડ અને બધાને દાખલ કર્યા. યજમાન મિત્ર કે જેને પાર્ટી આપી હતી એને જાણ્યું કે મારા મિત્રો માદા પડ્યા છે. એ દવાખાને ખબર જોવા જાય છે અને પૂછે છે શું થયું. બધા એની સાથે બાટકવા માંડ્યા, ઝઘડવા માંડ્યા. તારા ત્યાં ખાધું એટલે, તારો દૂધપાક ખાધું એટલે. કે શું વાત કરો છો? તો કે હા એટલે તો તારો ટોમી મરી ગયો. તો કે શું વાત કરો છો? પેલો જે મિત્ર, યજમાન મિત્ર હોય છે કે છે બધા કે શું વાત કરો? તો શું દૂધપાક ખાઈને
ટોમી મરી ગયો અને મેં મરી ગયા. તો કે કોણે કહ્યું દૂધપાક ખાઈને ટોમી મરી ગયો? તો કે તે તો ફોનમાં સવારે પહેલા મિત્રને કહ્યું કે ટોમી મરી ગયો. લિસન કેરફુલી. પેલો કે સાંભળજો બરાબર, મેં એવું નથી કહ્યું કે ટોમી દૂધપાક ખાઈને મરી ગયો. તમે બધા સાંભળવામાં ભૂલ કરી. તમે લોકો 11 વાગે ગયા, પછી ટોમી મારા ઘરની બહાર નીકળી ગયો અને રોડ ક્રોસ કરવા ગયો, ટ્રક નીચે આવી ગયો. મિત્રો, આના પરથી એ શીખવાનું કે આ મન બધી વસ્તુઓનું કારક છે. બરાબર? તો સરસ મજાનું એક જાણીતું સ્તવન લઈને હું આવું છું, રજૂ કરું છું. મેવા મળે કે ના મળે, માણો. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસૂરો હોય ભલે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસૂરો હોય ભલે. શબ્દો મળે કે ના મળે, મારી કવિતા તમારી કરવી છે. શબ્દો મળે કે ના મળે, મારી કવિતા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, આવે જીવનમાં તડકા ને છાયા, સુખ દુઃખ ના પડે ત્યાં પડછાયા. આવે જીવનમાં તડકા ને છાયા, સુખ દુઃખ ના પડે ત્યાં પડછાયા. કાયા રહે કે ના રહે, મારી માયા તમારી કરવી છે. કાયા રહે કે ના રહે, મારી માયા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, હું પંથ તમારો છોડું નહીં ને, દૂર દૂર ક્યાંય દોડું નહીં. હું પંથ તમારો છોડું નહીં ને, દૂર દૂર ક્યાંય દોડું નહીં. પુણ્ય મળે કે ના મળે, મારે પૂજા
એવા